લખપત તાલુકાના બરંડા ગામમાં ચાલી રહેલા સોલાર પ્રોજેક્ટને લઈને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ સમગ્ર મામલો હવે વહીવટી તંત્રના ધ્યાન પર આવ્યો છે। આજે મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી। આ પ્રસંગે તલાટી, રેવન્યુ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો તથા કચ્છ કેર ટીવી ન્યૂઝના બ્યુરો ચીફ આદમ નોતિયાર હાજર રહ્યા હતા। ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના પત્રો, તલાટી દ્વારા પાઠવાયેલી નોટિસો, વિવિધ કચેરીઓમાં કરાયેલી અરજીઓ, અરજીની સ્વીકૃતિની નકલો, 7/12 ઉતારા, 8/6 હકપત્રો તથા અન્ય સંબંધિત દસ્તાવેજો અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ અધિકારીઓએ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી। રજૂઆત દરમિયાન ગ્રામજનો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંબંધિત 3 સર્વે નંબરોમાં બિનખેતી મંજૂરી ઉપલબ્ધ નથી અને ગ્રામ પંચાયતને એનઓસી અંગે પણ પ્રશ્નો છે। આ મુદ્દાઓની અધિકારીઓએ નોંધ લીધી હતી। ગ્રામજનો દ્વારા વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગૌચર જમીન પર પરવાનગી વિના કામગીરી કરવામાં આવી છે। જાહેર રસ્તા ઉપર ડમ્પર દ્વારા માટી અને અન્ય સામગ્રી ઠાલવવામાં આવી છે। ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ પરવાનગી વિના મોટા પ્રમાણમાં માલ નાખવામાં આવ્યો છે। તેમજ દલિત સમાજના સ્મશાન તરફ જતો રસ્તો અવરોધિત થયો છે। ઉપરાંત 66 કેવી વીજ લાઇનમાંથી વીજ પુરવઠો શરૂ કરાયો હોવા છતાં જરૂરી મંજૂરીઓ અંગે પ્રશ્નો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ તમામ મુદ્દે છેલ્લા 1.5 મહિનાથી વિવિધ સરકારી કચેરીઓમાં લેખિત અરજીઓ કરવામાં આવી છે। આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર સમક્ષ પણ સમગ્ર મામલાની રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં તાત્કાલિક તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી હતી। મામલતદાર સાહેબે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને આવતીકાલે સ્થળ પર રૂબરૂ તપાસ કરવાની ખાતરી આપી હોવાનું ગ્રામજનોનું કહેવું છે। સ્થળ તપાસ દરમિયાન સંબંધિત સર્વે નંબરો, બિનખેતીની સ્થિતિ, ગ્રામ પંચાયતને એનઓસી, ગૌચર જમીન, જાહેર રસ્તા, ક્રિકેટ ગ્રાઉન્ડ, વીજ જોડાણ તથા અન્ય રજૂ કરાયેલા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે। તપાસના આધારે નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સમગ્ર મામલાને લઈને બરંડા ગામ સહિત સમગ્ર લખપત તાલુકામાં ભારે ચર્ચા ચાલી રહી છે અને હવે સ્થળ તપાસ બાદ વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ। નમસ્કાર, કચ્છ કેર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે અત્યારે જે બરંદાની અંદર 2 સોલાર પ્લાન્ટ જે લગેલા છે એ 2 સોલાર પ્લાન્ટની અંદર ટોટલ 6 સર્વે નંબર આવે છે। અલગ અલગ 2 કંપનીઓ છે। 2 કંપનીઓની અંદર આ લોકો 3 સર્વે નંબર એવા છે જેનું એનો કરેલું નથી અને મોટામાં મોટી વાત તો એ કે અહીં આ સોલાર પ્લાન્ટ એને જમીન વગર આ પ્લાન્ટ એમ જ ડાયરેક્ટ ચાલુ એને નથી કરેલા અને પ્લોટ ચાલુ થઈ ગયું છે। એની જાણ નથી મામલતદારને, નથી તાલુકા વિકાસ અધિકારીને, નથી ગ્રામ પંચાયતને, નથી સભ્યોને, એમ જ ડાયરેક્ટ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે। એની તમામ જાણકારી અત્યારે અમે મામલતદાર સાહેબ પાસે આવ્યા હતા, તલાટી સાહેબ પાસેથી મળ્યા, સરપંચ સાહેબને મુલાકાત લીધી, તમામ જગ્યાઓ પર અમને મુલાકાત લીધી। તમામ જગ્યાઓ પર અમને માહિતી મળી છે કે આ લોકો પ્લાન્ટ એમ જ ચાલુ કરી નાખ્યો છે, કોના બળજબરીથી અને કોના કહેવાથી આવી રીતે આ પ્લાન્ટ ચાલુ કર્યો છે એની તમામ અમને માહિતી ખ્યાલ નથી। તલાટી સાહેબ અને મામલતદાર ખરેખર 1 કલાક 1.5 કલાક જેવું આ તમામ વસ્તુ જાણી છે અને તપાસ કરી છે કે હકીકતમાં મામલો એમ છે, શું હકીકત છે। તો 3 સર્વે નંબર એવા નીકળ્યા જે હકીકતની અંદર એને થયેલા ન હતા। તેના સિવાય એ લોકો દલિતવાસનું જે સ્મશાન ગૃહ છે, સ્મશાન ગૃહની અંદર પણ એ પોતે જબરદસ્ત 200-250 જેવી ટ્રકો માટીની નાખી છે। તેના સિવાય બાળકોનો રમવાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ પણ સમજી લો ને જે એની અંદર પણ એ લોકો મેન્ટલ ને કચરો ને આવું બધું નાખેલો છે, ઘણું બધું નુકસાની થયેલું છે। તેના સિવાય એ લોકો આગળ જે પ્લાન્ટ 1.5-2 વર્ષ થયા, ખરેખર અંધારા જેવી સ્થિતિ કહેવાય। આપણા લખપત તાલુકાની આ મોટામાં મોટું કૌભાંડ છે। 1.5 વર્ષ થઈ ગયું, જમીન એને કર્યા વગરને પ્લાન્ટ બની ગયો। ખરેખર આ હદ વગરનું કહેવાય ને કોઈ તંત્રને કોઈ વસ્તુને કોઈ જાતની જાણ નથી। આ તમામ અહેવાલ ગ્રામ પંચાયતના સાથે લેવામાં નથી આવ્યો, તલાટીને સાથે લેવામાં નથી આવ્યો, સરપંચને સાથે લેવામાં નથી આવ્યો। આ પોતાની કંપનીની બળજબરીથી ને આ ખરેખર આ પોતે દાદાગીરી, આ લોકશાહીનો, આ સંવિધાનનો આ એકદમ જેને કહેવાય હત્યા થઈ રહી છે। અને એના સિવાય આ લોકો કોઈને કોઈ વસ્તુની જાણ નથી કરીને આની ડાયરેક્ટ રીતે બનાવી દીધું છે। એની આપણે અત્યારે મામલતદાર સાહેબ સાથે, તલાટી સાથે, પછી તલાટી સાહેબ પોતે અમુક એવડી ઘણી બધી એવી નુકસાની કરી છે, એના માટે નોટિસ પણ પાઠવી છે। નોટિસનો પછી જવાબ નથી આવ્યો। અત્યારે ગ્રામજનો, ગ્રામ પંચાયતના સભ્યો
લગભગ 1.5 મહિના થયા પહેલાં અહીં અરજી આપી હતી અને એ અરજીનું પણ હજી સુધી નિકાલ ના થયો. તમામ અરજીઓનો આપણે બધી અહીંયા ખોલાવી છે સાહેબને. સાહેબે બધું ચેક કર્યું છે. હવે આગળની રણનીતિ સાહેબે એમ કીધું છે કાલે રૂબરૂ આલી અને તમામ સ્થળ તપાસ કરીશ અને આગળની શું કાયદેસરની કાર્યવાહી થશે એ કાર્યવાહી આગળ કરશે. હવે આપણે જાણીએ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો આ શું કહેવા માંગી રહ્યા છે અને શું એ લોકોને કયા સર્વેની અંદર સર્વે નંબરની અંદર એને નથી થયેલો. ખરેખર આ કંપની બોટ લગાડી પોતાનું પ્લાન્ટ ચાલુ થઈ ગયું છે. સોલારમાં આમાંથી વીજળી ઉત્પન્ન થઈ રહી છે અને મામલદારની કચેરીની આગળ એને આંખે પાટા, તલાટીની આંખે આગળ પાટા, ગ્રામ પંચાયતની આંખ આગળ પાટા. કોઈને કોઈ જાતની કાંઈ ખબર નથી. એ અંધા કાનૂન હે. હવે સાંભળીએ આપણે ગ્રામજનોથી. ભાઈ તમારું નામ શું છે? હું રફીક રમેજા. હા રફીકભાઈ, આ કયા સર્વે નંબરની અંદર એને નથી કરેલો ને આ ચાલુ કરી દીધું છે? સર્વે નંબર 228 છે, હા 231 અને 230. એ 3 પ્લોટ 3 જે ખેતર છે એ ખેતરમાં એક સર્વે નંબર છે 231 એ એને થયો છે. બાકી એના બાજુમાં 2 સર્વે નંબર છે 228 અને 230. એને કર્યા વગર એ લોકોએ પોતાનું બાંધકામ ઊભું કરી દીધું છે પોતાના આ ખેતરમાં. તમે મામલદાર કચેરી ગ્રામ પંચાયતે કેટલી વખત તમે આ લોકોએ અરજી કરી છે ને કઈ તારીખે અંદાજે કેટલો ટાઈમ થયો હશે? અંદાજિત 1.5 મહિનું 1.25 મહિનું જેવું થઈ ગયું હતું. પછી બીજી વાર આવ્યા, અમે કચેરીએ મૌખિક રજૂઆત કરી. ત્રીજી વાર આજ આવ્યા તો આજે સાહેબે સારામાં સારી બાંયધરી આપી છે કે આજ તમે જાઓ, કાલે અમે અહીંયા સ્થળ માથે તપાસ કરવા આવશું. બરાબર. એના સિવાય આ લોકો નુકસાની કઈ જગ્યાઓ પર નુકસાની કરી છે? નુકસાની કરી છે અમારે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની આજુબાજુમાં એ માટી નાખી દીધી છે. પછી દલિત સમાજનું સ્મશાન છે એની બાજુમાં માટી નાખી દીધી છે. અને જૂની સરહદની જે રાજાશાહી વખતની બરંદાથી ખરોડા રસ્તો જાય છે તે રસ્તો પણ એ લોકોએ બ્લોક કરી નાખ્યો છે. ભાઈદરા તળાવ છે જેની ભારે વરસાદ થાય તો આવ જાય મોટા ડેમમાં બરંદામાં, તો એ આવો બ્લોક કરી નાખી છે. એમાં તળાવ તૂટવાની પણ શક્યતા ખરી વધારે વરસાદ. ગૌચરમાં કેટલી નુકસાની કરી? ગૌચરની અંદર ગૌચરમાં પણ માટી નાખી દીધી છે 2 ફાર્મ એ લોકો. થાંભલા નાખી દીધા પરવાનગી વગર. કેટલા થાંભલા નાખ્યા હશે? પરવાનગી વગર એક જે બરંદાની દક્ષિણ સાઈડ જે 226 અને 231 અને 230 એ થાંભલા ખેતરથી લઈ અને 66 kV સુધી લઈ ગયા છે. એની એનઓસી લીધી છે પંચાયત વતી. બાકી જે બીજા સર્વે નંબર છે 3, કયા સર્વે નંબર જેને એનઓસી નથી લીધી ને થાંભલા નાખી લીધા છે? એ 57 સર્વે નંબર અને 63 એ સર્વે નંબરમાં જે પ્રોજેક્ટ એ લોકોએ ઊભો કર્યો છે તેની એનઓસી લીધી નથી અને અંદાજિત 30-35 થાંભલા 66 kV સુધી પહોંચાડી દીધા છે પંચાયતની પરવાનગી વગર. તમે આ કંપનીવાળાથી વાતચીત કરી? તમે આવી રીતે ગેરકાનૂની કાર્ય કરી રહ્યા છો તો તમને શું કીધું? અમે ગયા હતા ત્યાં 2 વાર કે ભાઈ તમારું કામ ગેરકાયદેસર છે અને બંધ કરો. તો એ લોકો અમને ખુલ્લા શબ્દોમાં જવાબ આપી દીધો કે તમારાથી થાય તે કરી લો, અમે બંધ નહીં કરશું. પછી ફરી બીજી વાર અમે ગામજનો અને સભ્યો બધા ગયા ત્યારે એ અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી દઈ આવ્યા કે ભાઈ અમારું કામ કાયદેસર છે ને એ લોકો અટકાવે છે. તો અમને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અરજી મારફતે પોલીસવાળાએ. અમે હું નિવેદન લખાવી આવ્યા કે સાહેબ એ લોકોનું કામ કાયદેસર છે. તો સાહેબે એવું જવાબ આપ્યું કે ભાઈ ગેરકાયદેસર છે તો તમે સ્ટે લઈ આવો, એમને એમ કાનૂન તમે હાથમાં ના લેતા. તો બીજી વાર અમે બંધ કરાવવા ગયા નથી અને ડાયરેક્ટ આવ્યા મામલેદાર કચેરી. તો તમે સાંભળ્યું અત્યારે કે ખરેખર પોતે જે જમીનો છે અત્યારે મામલદાર સાહેબ સાથે વાતચીત કરી, તલાટી સાહેબ સાથે વાતચીત કરી, સરપંચ સાહેબ સાથે વાતચીત કરીને આ લોકો એવા 3 સર્વે નંબર છે જે એને નથી કરેલો અને ખરેખર પોલીસને ફરિયાદ કરી છે અને પોલીસને આગળ કરી નાખે છે. પોતે ગેરકાનૂની કાર્ય કરી રહી છે અને ગ્રામ પંચાયતનો સભ્ય છે, ગ્રામ પંચાયતની બોડી છે, એ લોકોને કેવા કહે છે એ લોકોને પોલીસની ઉપરથી ધમકી આપે છે.